નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજુ તો આજે રવિવારે સાંજે શપથ લેવાના છે, પરંતુ એ પહેલાં એવું જાણવા મળ્યું છે કે એનડીએની એક સહયોગી પાર્ટી છે, એમાં એક મંત્રી પદ માટે જબરજસ્ત ઘમાસાણ ચાલી રહ્યું છે અને એક પદ માટે બે દાવેદારો ઊભા થઈ ગયા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આવી રીતના પાર્ટીઓ અંદર લડતી રહેશે તો આ એનડીએ સરકાર આગળ ચાલશે કેમ। અમે તમારી સાથે એ વાત કરીશું કે આ એક મંત્રી પદ માટે જે બે દાવેદારી કરવામાં આવી રહી છે એ પાર્ટી અજીત પવારની એનસીપી છે। તો આ આખી ઘટના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, અજીત પવારની એનસીપી એનડીએની એક સહયોગી પાર્ટી છે અને મહારાષ્ટ્રની અંદર જે સરકાર બનેલી છે એમાં ગઠબંધનમાં પણ છે। હવે એનસીપી, આ અજીત પવારનું એનસીપી છે એના ખાતામાં એક મંત્રી પદ આપવામાં આવ્યું છે કે ભાઈ તમને એક મંત્રી પદ આપવામાં આવશે, પણ આ એક મંત્રી પદને લઈને એનસીપીના બે સિનિયર નેતાઓ વચ્ચે જબરજસ્ત લડાઈ ચાલી રહી છે, ખેંચતાણ ચાલી રહી છે, ઘમાસાણ ચાલી રહ્યું છે। પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકર, આ બંને એનસીપીના નેતાઓ વચ્ચે મતભેદ શરૂ થયા છે અને બંને નેતાઓએ આ એક મંત્રી પદ માટે દાવો ઠોક્યો છે। બંનેમાંથી એક પણ દાવેદારી છોડવા માટે તૈયાર નથી। દિલ્હીમાં સુનિલ તટકરેના બંગલા ઉપર હમણાં થોડા સમય પહેલાં જ એનસીપીની મિટિંગ ચાલી રહી હતી। એની અંદર અજીત પવાર હાજર હતા, છગન ભુજબળ હાજર હતા, પ્રફુલ્લ પટેલ હાજર હતા, સુનિલ તટકર હાજર હતા અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા। હવે લગભગ 1.5 કલાક સુધી ખેંચતાણ ચાલી અને અજીત પવારે પણ સમજાવવાની બહુ કોશિશ કરી, પરંતુ બંનેમાંથી એક પણ નેતાઓ માનવા માટે તૈયાર નથી। એટલે આખરે અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ આ બેઠક છોડીને બહાર ચાલ્યા ગયા અને દેવેન્દ્ર ફડણવીસે તો સ્પષ્ટ કીધું કે આ એનસીપીનો આંતરિક મામલો છે, પહેલાં તમે નક્કી કરો કે કોને આ મંત્રીપદ આપવાનું છે, પછી અમે તમને મંત્રીપદ આપીશું। હવે સુનિલ તટકરે છે એનું કહેવું એમ છે કે તેઓ 2 વખતના સાંસદ અને 4 વખતના ધારાસભ્ય છે અને તેમનું કહેવું એમ છે કે આ વખતની જે લોકસભાની ચૂંટણી થઈ એમાં એનસીપીમાંથી તેઓ એકમાત્ર ચૂંટાયેલા સાંસદ છે, એટલે આ જે કેબિનેટ મંત્રી પદ છે એ તો મને જ મળવું જોઈએ એવું સુનિલ તટકર કહી રહ્યા છે। તો બીજી તરફ પ્રફુલ્લ પટેલનું કહેવું એમ છે કે તેઓ 6 વખતથી રાજ્યસભાના સાંસદ છે, એટલે આ કેબિનેટ મંત્રી પદ પર એમનો દાવો છે અને તેઓ જ મંત્રી પદ માટે હકદાર છે એવું પ્રફુલ્લ પટેલનું કહેવું છે। ભાજપે તો આ આખા ઘમાસાણમાંથી પોતાની દૂરી કરી લીધી અને એવું સ્પષ્ટપણે કહી દીધું કે ભાઈ પહેલાં તમે નક્કી કરો અને પછી તમે આવીને કહો। હવે દેવેન્દ્ર ફડણવીસે એવું કીધું કે અમે એનસીપીને રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો આપવા માટે તૈયાર હતા અને એના માટે પ્રફુલ્લ પટેલનું નામ ફાઇનલ પણ થઈ ગયું હતું, કારણ કે તેઓ પહેલાં પણ મંત્રી હતા, પરંતુ એનસીપી હવે કેબિનેટ મંત્રી પદ માંગી રહ્યું છે અને તેઓ એમ કહી રહ્યા છે કે ભલે જ્યારે વિસ્તરણ થાય ત્યારે અમને મંત્રી પદ આપજો, પરંતુ અમને જોઈએ તો કેબિનેટ મંત્રી પદ જ। આ ઘમાસાણને કારણે વાત વણસી ગઈ છે, એટલે હવે સાંજ સુધીમાં ઉકેલ આવે ત્યારે ખબર પડશે કે આ જે એક મંત્રી પદ છે એમાં માનવા તૈયાર થયા છે કે પછી હજુ લડાઈ ચાલુ જ રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।